આજની ખાસ મીટિંગ એટલે તમને બે વાતે કહી દઉં. મતલબ આપણા બાપ દાદા તાહા રવાના થયા ભેળ માતાને બાસ્કે બાંધી પછી કીધું કે તને હું કરી દઉં. કે માતાએ કીધું કે ફૂલનો ભાર હું થઈ ગયો ને તમારી ફોજ રવાના કરો. કઈક નાળ દે હતા અહીંયા કીધું કેવડા વાળી નાળ 11 ગૌ લાંબી 11 ગૌ લાંબીમાં કેટલા ઘોડા હે, કેટલા પેદલ હે, કેટલા ઊંટ હે ને કેટલા હાથી હે, એવી આપણી ફોજ હતી આપણા ગળાબાની. તાહી માતા લઈને ડુંગરપુરની અંદર ઉજાડી હતી. જાડી જાકરા વાળું જંગલ હતું. એના રાજા બાસ્તાના કોઈ આ નતું આવતું કેમ કે ડાકુ લોક રહેતા હતા એમ કે આની આચરીની અંદર. પછી આપણા આગળ 2 જણ આવ્યા, એની હાથે નાની મોટી ફોજ હતી. એ ફોજ હાથે ત્યાં સ્થાન જમાયું ને આપણી માતા હાથેથી પછી કીધું કે મને આણી જગા મેગા લેખ્યા હોળક્યા ડુંગરા ઉપર દીકરીનું ઝાડ હે એની નીચે માતાને જમાવવાની હતી. પણ માતાએ કીધું કે હું જેમ તેમ જમે એવી ન મળું, મારું સ્થાન જમાવવું તો માણસનો ભોગ જુગે. તારસિંહ થાનસિંહે કીધું કે આજના ઇલાકામાં અમારે માણસનો ભોગ કહો લાવવો. પછી કીધું કે તારો ટાટા હરદારે એનો ભોગ હાલ, તારે ખેલ પાડવો હતો. કે જે માણસને મારી નાખે એ પાછો સજીવન થતો હતો સાહેબ. ટાટા સરદારનો ભોગ આવ્યો આપણા તારસિંહ થાનસિંહે અને હિકરીના ઝાડ નીચે મેડું જમાયું. આવું પાછો બ્રેક કરતો કેમ કે તારસિંહ થાનસિંહે જે જમાવ્યું હતું એની જગા માથે આટી પાટે નાખેલી હતી પાણાની. ઈ પાટાવાળું મંદિર તોડફોડ કરી જીર્ણોદ્ધાર કરી નવું બનાવી રહ્યા છે. હવે બીજી વાત, 400-500 વર્ષ થઈ ગયા ઈફે રસ્તાન તે હેતુસ પણ 1909 ની અંદર જન્મ થયો સુરતની અંદર આપણા નગજી મહારાજનો. નગજી મહારાજે લગભગ 32-33 ની અંદર પોલીસ ખાતાની અંદર એવા રજવાડું તો પણ પોલીસ ખાતું તે હેતુસ સાહેબ 32-33 ની અંદર પોલીસ ખાતાની અંદર જે કરદલ બટાલિયન હતી એને આપણા નગજી મહારાજને ભરતી કર્યા. પછી સાગવાડા, વર્ધા, આત્રીની અંદર પોલીસની નોકરી કરી અને પછી આપણા મહારાજને માતાજી સપનું આવ્યું કે સાક્ષાત પડસો આવ્યો ને જેમ દાડે પેલી માતા ઈથે રીતિની જે જમાજીનો ભોગ લીધી હતી અને એ આપણે કોઈક જમા એવો હે સુરતીને માતાને રમાડીને છેલ્લે દાડે પછી એના દરામાં નાખી દીધી. કે દાડ હા ઈફેર કયા સડતાય નતા તય વાળા જતા, આપણે તો કોઈ જતા નતા. નરસિંહ મહારાજે સપનું દેવાથી સાક્ષાત પડસો દેવાથી એ માતાજીના દરામાં નાખી હતી અને જમાઈ માતાને લઈને રેકો થતા આજે ફોડથી તું તમારી ગયા. અને એ નરસિંહ મહારાજે સાક્ષાત માતાએ પડસો દીધો અને પછી કીધું એ તો નોકરી તે કરે બેટા, પણ જો મોરણ નથી ને કાંઠે જા મને નાખી દરામાં નાખી દેવામાં આવી હતી એ જગા માથે જો ફલાણા પહાડ ઉપર જો મારું સ્થાન બનાવે તો તારું મારું નામ અમર રહે. એ કાર્ય આપણા નરસિંહ મહારાજે લગભગ 1854-55 ની અંદર આપણા નરસિંહ મહારાજ એ રાણીબાને હાથે કાશી જાતાના 5 વર્ષની આવી આપણે વાત કરી લંબી છોડીએ ત્યાં ગુરુ કર્યા. એના સ્થાન ઉપર કાશીના બ્રાહ્મણ લાવીને જમીન માતાને પવિત્ર કરી અને પછી એના પહાડ ઉપર થોડેક વાર તપસ્યા કરી. બહુ લંબી છોડી વાત જાણવું હોય તો મળી જાય. નરસિંહ મહારાજ પછી એ પહાડ ઉપર બેઠા ધ્યાન ધર્યું અને પછી એને ચાલુ નોકરીનું રાજીનામું હાલ દઈ અને પછી અન્ન અને ત્યાગ, અન્નનો ત્યાગ કર્યો, કાપડનો ત્યાગ કર્યો, સંપલને પહેર્યું, જટા વધારી દીધી અને રાજીનામું હાલ દીધું. સૌ પ્રથમ નરસિંહ મહારાજ આપણા ગુજરાતની અંદર આવ્યા અને એ મંદિર બાંધવાનો પ્રણય લીધો
અને સૌ પ્રથમ મંદિર બાંધવામાં આપણા ગુજરાતનો 4 આના 8 આના 12 આના અને છેલ્લામાં છેલ્લો હવા રૂપિયો એક ગાડો ભરી મકી લઈ જતા ત્યારે હવા રૂપિયો આવતો કહેતા તઈ વાળો તો ફાળો લીધો પણ આપણા ગુજરાતની અંદર નકાળા તાવજાડનો ફાળો થઈ લીધો પણ જે ભગત હતો એને ક્યારે પણ દક્ષિણ મહારાજ ગુજરાતની અંદર ઉતરી લાયક ખુશી જોવે છે કોઈ ગામ બાકી નહીં એટલે આપણા કુળ દેવતા બીજા કે કુળ દેવતા ફેરવે એને બટુક ફેરવે એને બીજું એમ કે પણ ખરેખર આપણે જાગતા કર્યા ભેડ માતા હું વસ્તુ એની જાણ કરી અને ગામે ગામ ફર્યા આપણો કુળ દેવતા નગજી મહારાજ બીજો ને મળે ત્યાં બુદ્ધિ રાજપુરા જાગજો પાછો કયો ને કયા નહીં કેમ કે બહુ લાંબી વાત છે એના બાદ નગજી મહારાજે જે મોર નદી ઉપર મંદિર બાંધ્યું હોય એનો પાયો 1857-58 ની અંદર કાઢ્યો અને 1957-58 ની અંદર પાયો કાઢ્યો ગામે ગામો સંતો લઈ ગયા અને પછી 61-62 ની અંદર મંદિરની પૂર્ણાહુતિ નાનું મંદિર બનાવ્યું એ મંદિર પૂરું કર્યું અને લગભગ 62-63 ની અંદર મેળો પાડ્યો તો વજેરા મહારાજ પેલા મહારાજનું નામ ડોંગર મહારાજ પણ જો ખરેખર જાગૃતતા કરી તો નગજી મહારાજે કરી પેલા હાથવાળા હતા અને કમિટી પણ હતી આજે આ કમિટી એવી કમિટી હુરાત અને આજુબાજુ બારે હેરમાં બાવસીની કમિટી રસી ત્યાં આપણે જીપનું મુખ્ય મંદિર એનું બાંધકામ પાયો નીકળી ગયો હોય હલાટકા ને પથ્થર કઢાવવા માંડ્યા હે અને એનો સોત્રો બનવા માટે આપણા અધ્યક્ષ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તામિલનાડુ રોજ પરિવારના આપણી કમિટીના અધ્યક્ષ આ કામ પોતે ખુદ કરી રહ્યા છે અને આપણા ગુજરાત તરફથી 12,51,000 ફાળો હાલવાનો હોય તો મારી વાત કઈ કપાઈ જતા હતા હું કાપે એમ કહેતા પણ કાપી નાખું આના પહેલી મીટિંગ ભંડારાની અંદર થઈ હતી આ મંદિર આપણે બાંધવાનો નકારો આરસ પથ્થરથી કાંઈ આપણા દેવીલાલ સાહેબ કહેતા નહીં ઈટ નહીં લોખંડ નહીં રેતી પ્યોર આરસ પથ્થરથી બનેલું કરોડ સવા કરોડની લાગત લાગે એવી સ્થિતિ છે ગામે ગામ મંદિર તો બનાવવું પણ મુખ્ય આપણો તારસેન થાનસેન નું જે સ્થાન બનાવેલું હતું એ સ્થાન બનાવવા માટે જો તમારામાં કઈક ધગસ જાગે આ વિભાગમાં નોકરી વાળા વધારે બીજા તો ફાળો આવે કે હું કરાચ્યું ઘરેથી આઈ મને ખબર હે પણ જે આઈ આના પુણ્યના ભાગીદાર બનીને પોતાનું ગામ જાગૃત નહીં કરો તો તમે રોતે નહીં કહેવાનું તાવજાડે નહીં કહેવાનું એના વંશના અમે રોજ તાવજાડે નથી કહેતા હોય આ તમને કહી દઉં લાજી મારે તમારી જણનારી તમારી કુળદેવી તમારો કુળ દેવતા કોઈ તાવજાડ નબળો નહીં હું લગભગ માનું છું આપણે રોત આ ટોકા હે આપણે રોતની વાત નહીં કરતા રાજસ્થાન વાળે રોતે બધે મળીને લગભગ 60 સરપંચ છે એટલે સંખ્યા તો હોય રોતની 60 સરપંચ છે કે રોત એને તે નેસવાળો મંદિર બનાવી દીધું પણ આપણે ઈફેર વાળા મંદિરનો તારસેન થાનસેન આપણા વડાઓનો જે મંદિર એનો ગર્ભગૃહ આપણા ગુજરાતના તાવજાડા તરફથી બનાવવો એવી મારી આશા છે ભારત માતા કી અને આને બાબરોની માયાને એક પડસો ની આવ્યો ને હાજરી નહીં આવી એટલે માતા હે કે થી મારે સાક્ષી કરી પડે મતલબ હજુ વાત બાકી પૂરજી હજુ અડધી થઈ ગઈ વાંધો નહીં હો થોડાક જાગતા રહેજો ભગવાન માલિક્યાળો ભેડ માતા ભારત માતા હરણ દેવી જોગણી ધણિયાની 12 લાખ ભાલાવાળી 13 લાખ કશુવાળી 9 લાખ કાંડાવાળી ઝળકતા જોગવાળી સુખ સોથાની ધણિયાની રોજ તાવ્યાડની કોળજી 12 હેરાની જાગતો જોગ કરવા વાળી મારી માં નગજી મહારાજની જેવી રીતે પલ્લે થઈ ગયા એવા ગામે ગામ અમારા ગુજરાતનો જેટલો રોત અને તાવ્યાડ હે એનાને આજે આયા કે નહીં આયા રાતે હામણામાં જઈને જાગતી નહીં કરે તો ભેડ હારણ ને કહેવાય 12 લાખ વજન 13 લાખ સાકીને એક શબ્દ ટાંકી અને તું તાનાની મારીલી ફાંસીને માસડે સડતો ભેડ માતા એમ કે ફાંસી પર હો બસી જાયગી ભેડ માતા આપણે
થોડોક જાગતો જોગે કરવો પડે. ઘણા લેંદર આવી ગઈ કે ઘણા એમ થાય કે ભૂખતે મને ઉઠી લાગી આ વાત તો જાય કાંઈ પણ મને ભૂખતે લાગી છે. પણ આપણે માહો ઓર્ડર આવ્યું એટલે ફડક તેને જમી લેવાનું હોય. થોડું જરીક કઠવાડ રાખજો. હાય જેડી જેડી પાય કો મેલું મહારાજ જેડી જેડી